મારફતના ફૂલ ભાગ બીજો લેક્ચર બીજો પાક ખુદાનો સહવાસ. જે મનુષ્ય આ જગતમાં જન્મ ધારણ કરે છે તેવી દશામાં હોય છે કે તેની દરેક અવસ્થામાં કોઈને કોઈ આધારની તેને જરૂર પડે છે. બાલ્ય અવસ્થામાં માતા પિતાના આધારની જરૂર પડે છે. ત્યારબાદ વિદ્યાભ્યાસ માટે તેને શિક્ષકની જરૂર પડે છે. ત્યારબાદ ઉંમર લાયક થતાં પોતાના ગુજરાન અર્થે તેને શેઠની તાબેદારી કરવી પડે છે અથવા તો વેપાર અર્થે નાણાકીય મદદની તેને જરૂર પડે છે. આ ઉપરાંત કુદરત તરફથી મળેલ શક્તિઓ જેવી કે આંખ, કાન, જબાન અને હાથ, પગ વગેરે જે સંપૂર્ણ તંદુરસ્ત હાલતમાં હોય તો જીવને સુખ થાય છે. પણ જો એમાંના કોઈ પણ અવયવની સહાયતા મંદ પડે અને તે અપંગ બની જાય તો તેથી જીવને અત્યંત દુઃખ થશે. દાખલા તરીકે ખુદા ન કરે ને કોઈની આંખ નિસ્તેજ થઈ જાય તો તે ઇન્સાન કેટલો મોહતાજ બની જાય છે અને જેથી તેને નિરંતર અવસુખ રહ્યા કરે છે. આ ઉપરાંત મગજ કે જે અદૃશ્ય શક્તિ છે તેનો વિચાર કરીએ કે ખુદાના ખાસ્તા કોઈ ઇન્સાનનો મગજ ફેર થઈ જાય તો તે ઇન્સાનની હાલત જાનવરથી પણ ખરાબ થઈ જાય છે અને સમજ શક્તિના અભાવે તે એવા કંઈક વિપરીત કાર્યો કરી નાખે છે જેની સંભાળ રાખવાનો બોજો તેના કુટુંબીઓ ઉપર આવી પડે છે. આ સિવાય આપણે બીજો પણ દાખલો લઈએ. ધારો કે કોઈ માણસ ભણેલો, હોશિયાર અને પૈસાદાર હોય એવો સુખી માલદાર ઇન્સાન જો બીમાર પડે તો પોતાની બીમારી દૂર કરવા તે અશક્ત હોય છે અને જ્યારે તેને ડૉક્ટરની સહાયતાની જરૂર પડે છે ત્યારે તેના સગા સંબંધી, માતા પિતા, ભાઈ બહેન, અગર સ્ત્રી કે બચ્ચાઓ તેને બચાવવા માટે તેઓમાંના કોઈને શક્તિ ન હોવાના લીધે કુટુંબના પ્રિયજનની આવી દુઃખી હાલતથી તેઓને તે વખતે હૃદયની તીવ્ર વેદના સહન કરવી પડે છે. ખૂબ મહેનતથી મેળવેલું ધન આસમાની સુલતાનીથી ઇન્સાન ગુમાવી બેસે છે. તેની ઇજ્જત આબરૂ કલંકિત બને છે. આ સ્થિતિને અટકાવવા ઘણીવાર માનવી અસમર્થ બને છે. જીવનકાળ દરમિયાન આવા દુઃખના કેટલાય કડવા પ્રસંગોમાંથી જીવને પસાર થવું પડે છે. જિંદગીમાં કયા દિવસે આપણા માથે કેવો વખત આવશે, કેવી આફતો, બલાઓ કયા સમયે આપણને નડશે તે આપણે જાણતા નથી. તેમજ તેને અટકાવવાની આપણામાં શક્તિ ન હોવાથી આપણે નિર્ભય જીવન ગુજારી શકતા નથી. જેથી આપણું હાલનું જીવન પરતંત્ર અને નિરાધાર છે. આ હાલતને બદલાવી નાખવા અને તેના બદલે સ્વતંત્ર અને આઝાદ જિંદગી કેમ બનાવી શકાય તેનો આપણે કદી વિચાર કર્યો છે? પાક ખુદા કે જે સ્વતંત્ર, સર્વશક્તિમાન, સર્વમાં વ્યાપક અને તે સર્વનો માલિક છે
એ જે કંઈ ધારે તે કરી શકે છે, જે અણગણિત ગુણો ધરાવનાર છે અને અસંખ્ય બ્રહ્માંડો અને તેમાં રહેલી તમામ હસ્તીના મૂળરૂપ પોતે છે. પીર સદરુદ્દીન સાહેબે ફરમાવ્યું છે કે જેને રંગ ને રૂપ નહીં તિસે નામ ને ઠામ, સો ગુપ્તા પ્રગટ ભયા લાખ ધેરો તીસ નામ. જે તમામ ઉત્પત્તિનો મૂળ છે, જે અસલ જીવનનો જીવ છે, તેને ભૂલી જવું, અગર જાણ્યા છતાં વિસરી જઈ તેને પોતાથી અલગ ગણવો, જે દૂર નથી, રોમે રોમ ભરપૂર છે, છતાં તેને દૂર સમજી એ પાક ખુદાવંદ આલમીનનો સહવાસ છોડી આ પડછાયારૂપી જગતની સંગતમાં જીવને ઓતપ્રોત રાખવાથી નિરાધાર, પરતંત્ર અને હર પડે પરિવર્તનના ભોગ બનવાના ભયમાં જીવ મોહતાજ ભરી જિંદગી ભોગવે છે. આ જીવનને પલટાવી નિર્ભય અને સ્વતંત્ર જીવનનો અનુભવ લેવા પાક પરવર્તિગારની સાથે જોડાઈ તેની સંગતમાં સામેલ થવા આપણે તૈયાર થતા નથી. પાક ખુદા પોતાના સહવાસમાં આવવા આપણને આમંત્રણ આપે છે. તે આમંત્રણ પ્રત્યે આપણે લક્ષ્ય આપતા નથી. ધારો કે ગામનો હાકમ મોટી લાગવગવાળા કોઈ સરકારી અમલદાર તરફથી સાંજના 4 વાગે જવા અને ત્યાંથી સાથે મોટરમાં ફરવા જવા માટેનું આપણને સ્નેહભર્યું આમંત્રણ મળે તો દિલમાં કેવી ખુશી અને અભિમાન થશે. આમંત્રણના ટાઈમથી 2-4 મિનિટ વહેલા સુંદર વસ્ત્રો પરિધાન કરીને ત્યાં પહોંચી જશું. ત્યારે પાક ખુદા પાછલી રાતે 4 વાગે અર્શ અઝીમની સહેલગા કરવા માટે પોતાના બંગલે આવવા આપણને આમંત્રણ આપે છે. છતાં આપણે તે વખતે જાગી આપણું દિલ જે પાક ખુદાનો બંગલો છે તેમાં સિરજણહારનો પવિત્ર દીદાર કરવા આપણે તૈયાર થતા નથી. આ નૂરના વખતે સુસ્ત બની નિંદ્રાને વશ થઈ જિંદગીની ઉત્તમ અમૂલ્ય તક આપણે ગુમાવીએ છીએ અને પાક ખુદાના સહવાસથી દૂર રહી ભવિષ્યની નિરાશાને પોષીએ છીએ. મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, કે નૂરના વખતે મારા સગળા મુરીદોને દુઆ ફરમાવું છું. 2 કલાક નૂરની વેળાએ મારા સગળા મુરીદના દીન અને દુનિયામાં સારું થાય એવી દુઆ કરું છું. સૂતેલા માણસને જાગૃત કરવામાં આવે તેમ હું તમોને નૂરની વેળાએ ઇબાદતમાં મશગુલ થવા જાગૃત કરું છું અને હું કહું છું કે ઉઠો, ઇબાદતમાં મશગુલ થાઓ. 3 વાગ્યાની ઇબાદતમાં મશગુલ થવા ઘણો ફાયદો થશે. એક તરફ આખી દુનિયાનો માલ તથા બીજી તરફ ઇબાદત, એવું ઇબાદતનું જબરું વજન છે. પાક ખુદાના સહવાસમાં રહેનારની જિંદગી દરેક રીતે નિર્ભય બને છે. તેને નથી હોતી મરણની ધાસ્તી, તેને નથી હોતું વિયોગનું દુઃખ, તેને નથી હોતી કોઈ આફત બલાની ધાસ્તી. તેના દિલમાં કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી હોતો.
પરંતુ પાક ખુદા જે સર્વ શક્તિમાન માતા અને પિતાથી પણ વધુ સંભાળ રાખનાર, પાલન પોષણ કરનાર, પતિ પત્નીથી પણ વધારે સુખ આપનાર, ભાઈ બહેનથી પણ વધારે સંબંધ રાખનાર, પુત્ર અને પુત્રી કરતાં પણ વધારે ઘટપણમાં સેવા ચાકરી કરનાર, આ લોક અને પરલોકમાં રહેલા તમામ દુઃખો અને ભયમાંથી બચાવનાર, દરેક સમય અને હાલતમાં સાથે રહેનાર, આ દેહમાં અને દેહ છોડ્યા પછી એક ક્ષણ માત્ર પણ આપણાથી દૂર નહીં રહેનાર, દરેક બાબતમાં દરેક વખતે વફાદાર રહી મદદ આપનાર માલિક, જેના કબજામાં જમીન, આસમાન અને અસલ મકાન હોવાથી આપણી સઘળી ઉમેદો પૂરી પાડવાની શક્તિ ધરાવનાર એવા સમર્થ મહાબળવાન આપણા દિલના માલિક, પાક પરવરદિગારની સંગતમાં રહેનાર માનવી કેટલો સુખી અને ભાગ્યવંત કહેવાય. આવા ભાગ્યશાળી જીવનનું દિલ હંમેશા શાંત, સુખી અને સંતોષી હોય છે, કારણ કે તેના સર્વ કામો પાક ખુદા પોતે કરે છે. તેની સઘળી ઉમેદો ખુદાને સોંપેલી હોવાથી તે ભાગ્યશાળી ઇન્સાનના કામો પાક પરવરદિગારની કૃપાથી આપોઆપ થતા આવે છે. આજ સુધીની જિંદગીમાં આવા સુખી વખતનો અનુભવ આપણે ન લીધો હોય તો આ જગત પ્રત્યે અર્થહીન ખેંચ અને બિનજરૂરી બોજા દિલ ઉપરથી ઉતારી દિલની ઉમેદો ખુદાના ચરણમાં સુપૃત કરવી અને ફરજ મુજબ બધા કામકાજો કરવા. જગતમાં મનુષ્ય સુખ પાછળ પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે. કોઈ ધન એકઠું કરવામાં સુખ માને છે, કોઈ કુટુંબ પરિવાર, માન ચાંદ વગેરે એવી જગતની ઘણીએ વસ્તુઓની પ્રાપ્તિ કરવામાં સુખ માને છે. છતાં બારીકીથી અવલોકન કરતાં જણાશે કે આ જગતની વસ્તુઓમાં જીવને તૃપ્તિ થતી નથી, ઓર બી તેઓને તૃષ્ણા વધે છે. દાખલા તરીકે કોઈની પાસે 1 લાખની મૂડી હોય તો તેમાં તેને સંતોષ થતો નથી. તેને 10 લાખની આશા દિલમાં ઉત્પન્ન થાય છે, અને જ્યારે 10 લાખની મૂડી થાય છે તેમાં પણ તેને શાંતિ મળતી નથી. ફરી 50 લાખ ભેગા કરવામાં તેનું દિલ ખેંચાય છે, પણ તેના દિલમાં તેને શાંતિ નથી. મૌલાના રૂમે મસનવીમાં દૃષ્ટાંત આપ્યું છે કે બી ખબર કાં અક્ષે આ મુર્ગે હવાસત બી ખબર કી અસલે આ સહી ગુજાસત. એક શિકારી જંગલમાં પક્ષીઓનો શિકાર કરતો હતો, પણ પક્ષી આકાશમાં ઉડતું હતું. જ્યારે તે શિકારી પોતાની અજ્ઞાનતા બેફામીના લીધે તે પક્ષીનો પડછાયો કે જમીન પર પડતો હતો, તેને પક્ષીધારી તેના ઉપર તે બાણ ફેંકતો હતો અને તે પડછાયા પાછળ દોડતો હતો. આ રીતે તેણે જ્યારે પોતાના સઘળા તીરો ગુમાવી દીધા અને તેની ઉમ્મીદ નિષ્ફળ ગઈ, ત્યારે ખૂબ નિરાશ બન્યો અને જમીન પર ઢળી પડ્યો, અને છેવટે તે
મૃત્યુવશ થયો. આ રીતે જગતના માનવીઓ પોતાના શ્વાસરૂપી અમૂલ્ય તીરો પક્ષીરૂપી આત્માના પડછાયારૂપ જગત પાછળ વ્યર્થ ખર્ચી નાખે છે. પરંતુ તે માત્ર પડછાયો જ હોવાથી જીવનની અંતિમ ઘડી સુધી પણ તેની તૃષ્ણા છીપતી નથી. તેને તૃપ્તિ ક્યાંથી થાય? તેને જો સાચી સમજ આવે તો આ પડછાયા તરફ લક્ષ આપતા પક્ષીરૂપી આત્મા જે સત્ય છે તેની પાછળ પોતાનો શ્વાસરૂપી અમૂલ્ય તીરોનો ઉપયોગ કરે તો તેને પક્ષીરૂપી આત્માની પ્રાપ્તિ થાય અને તેની સઘળી તૃષ્ણાઓ ઉમેદો પૂર્ણ થાય. ખુદાના દીદારનો તલબગાર ઇન્સાન ખુદાના દીદારની પ્રાપ્તિ ચોક્કસ કરી શકે છે. બાઇબલમાં ફરમાવેલ છે કે જો ઈચ્છા કરશો તો મળશે, દરવાજો ખખડાવશો તો તે ખુલશે. મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. તમારા પગ નીચે માયાનો ગંજ છે, તેના ઉપર ધૂળ વળી ગયેલ છે. તમે એટલી મહેનત નથી કરતા કે તે ધૂળને એક બાજુ કરો જેથી તે ખજાનો તમારા હાથમાં આવે. આ ફરમાન મુબારક ઉપરથી સમજાય છે કે તે વસ્તુ દૂર નથી, નજદીક છે. છતાં થોડી જેટલી પણ એક દિલથી સંપૂર્ણ ધીરજની સાથ મહેનત કરવામાં આવે તો અવશ્ય લાભ પ્રાપ્ત થાય. જેમ કે મૌલાના રૂમીએ ફરમાવેલ છે કે કુએ નોઉમીદી મરવ ઉમ્મીદ હાસ્ત સુએ તરીકી મરવ ખુરશીદ હાસ્ત. નિરાશા તરફ પ્રયાણ ન કર, આશાઓ ભરપૂર છે. અંધકાર તરફ પ્રયાણ ન કર, રોશની હંમેશા મોજૂદ છે. લેક્ચર 3 મનુષ્ય સુખી કેમ થઈ શકે, જેનું આપણે કાલે વાંચન કરશું.